નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ભારેથી અતિભારે વરસાદ જેની અસર સુરતની તાપી નદી પર દેખાઈ રહી છે. સુરત કોઝવેમાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોઝવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સીધી અસર સુરતની તાપી નદી પર પડી રહી છે. હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોઝવે બંધ થઈ ગયો છે. કોઝવે બંધ થતાં વાહન વ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલથી વાત કરવામાં તો વરસાદની વાત કરવામાં તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં બી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો તમને બતાવું છું સુરતના વિયરગામ કોઝવેના. આ દ્રશ્યો સીધા જોઈ શકો, કેમેરામેનને કહેશું. આ દ્રશ્યો છે સુરતના વિયરગામ કોઝવે, જે રાંદેરથી સિંગરપુરને જોડતો હોય છે. આ દ્રશ્યો છે સિંગરપુર, જે રાંદેરથી સિંગરપુર જતો રસ્તો છે, જે હાલ કોઝવે છે બંધ કરી દેવામાં આવ્યો છે. એનું કારણ છે આ ભયજનક સપાટીથી વહી રહ્યું છે. એની સપાટી છે ભયજનક સપાટી છે 6 મીટર, અને 6 મીટર 80 સપાટીથી આ વહી રહ્યું છે. હાલ ઉપરવાસમાં વરસાદના કારણે આના પાણીના આવક થઈ છે, જેની અસર સીધા સુરત તાપી નદીમાં દેખાઈ રહી છે. આ દ્રશ્યો સુરતના વિયરગામ કોઝવેથી તમને સ્પાર્ક ટુડેની ટીમ દેખાઈ રહી છે. આ ઉપરવાસમાં વરસાદના કારણે સીધી આવક, પાણીની આવક સુરતમાં થઈ છે, ને એની આવક દ્રશ્યો જોઈ શકો. સુરતના આ પાણી સીધો દરિયાકાંઠામાં જઈ રહ્યું છે. હાલ વાત કરો તો હવામાન વિભાગ દ્વારા સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતના કેટલાક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું છે, અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. હાલ વહીવટીતંત્ર દ્વારા ભારે હાલાકી ના પડે એના માટે એનડીઆરએફની ટીમ કેટલા વિસ્તારોમાં પણ જાહેર કરવામાં આવી છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં હાલ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ જાતના બનાવ ના બને એના માટે તમામ વહીવટીતંત્ર એલર્ટ છે. ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત.